આજે જોઈશું એક નાનો ટોપિક સિટિંગ અરેન્જમેન્ટ. આમાં તમારે બે જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જમણું ડાબું કઈ રીતે નક્કી કરવાનું અને ડાબેથી બીજો કીધો છે કે 2 છોડીને કીધો છે 5 છોડીને કીધો છે એ કઈ રીતે નક્કી કરવાનું. સિમ્પલ લોજિક છે. ડાબું જમણું નક્કી કરવા માટે ઘણા બધા અલગ અલગ મેથડ યુઝ કરતા હોય છે, જેમ કે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એ બધી રીત ગણતા હોય છે. બરાબર. નોર્થમાં બેઠા છે તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ થશે અને એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ થશે, એવું બધું કરતા હોય છે. બટ તમે સિમ્પલ ધ્યાન રાખજો, ઇમેજિનેશન થોડું ઘણું તો બધામાં જ હોય. બરાબર છે. તો મોસ્ટલી રાઉન્ડ આપ્યું હોય ત્યાં પ્રોબ્લેમ થતી હોય છે. લાઇનમાં તો આપણે એડજસ્ટ કરી લેતા હોઈએ છીએ. બરાબર, કે સીધી લાઇન હોય તો ડાબી આ બાજુ કહેવાય ને જમણી બાજુ આ સાઈડ કહેવાય. જ્યારે રાઉન્ડ હોય છે સિટિંગ અરેન્જમેન્ટમાં ત્યારે પ્રોબ્લેમ થાય છે. હવે અહીંયા આપણે એ ધ્યાન રાખીશું કે બધા અંદરનું મોઢું કરીને બેઠા છે. બરાબર, આ એના વાઇઝ લખેલું છે અહીંયા. જો અંદરનું મોઢું કરીને બેઠા હોય વ્યક્તિ અહીંયા બેસે તો તમારે તમારી જાતને અહીંયા બેસેલા ઇમેજિન કરવાના છે. જો તમે અહીંયા બેઠા હોય ને તો આ તમારી ડાબી બાજુ થશે અને આ જમણી બાજુ થશે. બરાબર, એનું ઊંધું સામે બાજુ બેઠા છે. હવે તમે જ્યાં બેઠા છો ને એનાથી સામેની બાજુ બેઠા છો તો અહીંયા બેઠેલા ઇમેજિન કરો તમારી જાતને. તો આ જમણી બાજુ થશે, આ ડાબી બાજુ થશે. 10 દાખલા આ રીતે ખાલી ઇમેજિન કરીને કરી જોજો, તમારી સ્પીડ આવી જશે અને ભૂલ થવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. અહીંયા બેઠા છો તમે તો આ તમારી ડાબી બાજુ, આ જમણી બાજુ. અહીંયા છો તો આ રીતે. બરાબર. હવે એવું કીધું હોય કે જો બહારની બાજુ મોઢું છે, બરાબર, મોઢું બહારની બાજુ છે તો સાઈડ ચેન્જ થઈ જશે. હવે તમારે ઇમેજિન કરવાનું કે તમે બહારની બાજુ આ સાઈડનું મોઢું કરીને બેઠા છો. હવે જેમ કે તમારે વધારે ઇઝી કરવું હોય તો આ નોર્થ, બરાબર, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ દિશા પ્રમાણે તમે ઉત્તર તરફ મોઢું કરીને બેઠા છો. બરાબર, એટલે કે તમારા હાથમાં આ રીતે પેપર છે અને તમે જે દિશામાં બેઠા છો ને એ જ દિશામાં છો. બરાબર, તો આ જમણી બાજુ થશે અને આ તમારી ડાબી બાજુ થશે. પશ્ચિમ દિશા ડાબી બાજુ થશે. પરંતુ જે દિશામાં તમારું પેપર છે એને હવે ઊંધી બાજુથી જોશો, એટલે કે તમે આ બાજુથી જોશો, બરાબર, તો ચેન્જ થઈ જશે. બરાબર, તો તમારે ખાલી એટલું જ ઇમેજિન કરવાનું છે. હવે આ બીજો એક પોઈન્ટ છે કે 2 છોડીને કે 2 પછી એવા વર્ડ લખેલા હોય ને તો 1 અને 2 એ બંને છોડી દેવાના અને ત્રીજો વ્યક્તિ જે છે એની વાત થાય છે. પરંતુ ડાબેથી ત્રીજો એવું કીધું છે. બરાબર, ડાબેથી ત્રીજો એવું કીધું છે તો પહેલો, બીજો અને આ ત્રીજો વ્યક્તિ જે ત્રીજો છે એને જ અહીંયા ત્રીજાને નહીં છોડી દેવાનો, તો એ ચોથો થઈ જશે. બરાબર, ડાબેથી ત્રીજો એટલે કે પહેલો, બીજો અને ત્રીજો. આ તમને આવું ફ્રેમિંગ હશે વાક્યનું, જે તમારી રકમ હશે એમાં આ પ્રમાણનું ફ્રેમિંગ હશે. એ બીથી જમણે ત્રીજો છે તો આ એ થયો, એને અહીંયા બેસાડી દીધો આપણે. જમણી બાજુ આ સાઈડ થશે, પહેલો, બીજો અને ત્રીજો. બરાબર, એ બીથી જમણે ત્રીજો છે. બસ આ 3 બાબત યાદ રાખેલા છો ને તો તમારું સિટિંગ અરેન્જમેન્ટમાં કોઈ પણ ભૂલ નહીં પડે. મેઇન દિશાનું છે અને આ તો તમારે નોર્મલ ભાષાકીય શબ્દ છે જે કોઈ પણ સારી રીતે સમજી લો તો ખબર પડી જાય.